નમસ્કાર. ચાલો આજે આપણે સંસ્કૃત સાહિત્યના એક ખૂબ જ ખાસ મહાકાવ્ય કિરાતાર્જુનિયમની દુનિયામાં પ્રવેશ કરીએ. ખાસ કરીને આપણે એની પૃષ્ઠભૂમિને સમજવાનો પ્રયત્ન કરીશું, જે આ અધ્યાયના શ્લોકોને સમજવા માટે અત્યંત જરૂરી છે. તો આજે આપણે શું જોવાના છીએ? ચાલો એક નજર નાખીએ. આપણે આ મહાકાવ્ય શું છે એનાથી શરૂઆત કરીશું. એના કવિ કોણ હતા, એની મૂળ વાર્તા શું છે, દ્વૈતવનમાં શું બન્યું, દ્રૌપદીનો શું રોલ છે અને છેલ્લે એની કાવ્યાત્મક શૈલી કેવી છે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલા મોટા ચિત્રથી શરૂઆત કરીએ. સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથોમાં આ કિરાતાર્જુનિયમ ક્યાં બંધ બેસે છે, એનું મહત્વ શું છે? એનું સ્થાન છે સંસ્કૃતના 5 સૌથી મહાન મહાકાવ્યોમાં. હા, બરાબર, આ કોઈ સામાન્ય કાવ્ય નથી. એ પંચમ મહાકાવ્ય તરીકે ઓળખાતા 5 શ્રેષ્ઠ કાવ્યોમાંથી એક છે. અને આ જે પંચમહાકાવ્ય શબ્દ છે એનો અર્થ જે છે કે આ શાસ્ત્રીય સંસ્કૃત સાહિત્યની શિરોમણી રચનાઓ છે. અને કિરાતાર્જુનિયમ એ આ પ્રતિષ્ઠિત જૂથનો એક ગૌરવશાળી સભ્ય છે. એટલે કે આપણે કોઈ નાની સૂની નહીં પણ એક ક્લાસિક રચનાની વાત કરી રહ્યા છીએ. તો સવાલ એ થાય કે આટલી મહાન કૃતિ આખરે રચી કોણે? ચાલો હવે એ કવિ વિશે વાત કરીએ જેમણે આ માસ્ટરપીસનું સર્જન કર્યું છે, મહાકવિ ભારવી. જુઓ, ભારવીની સિદ્ધિ કેટલી અદ્ભુત છે. એ 7મી સદીમાં થઈ ગયા અને એમણે પોતાના જીવનમાં ફક્ત એક જ મહાકાવ્ય લખ્યું, કિરાતાર્જુનિયમ. અને માત્ર એક કૃતિથી જ એમણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં પોતાનું નામ કાયમ માટે અમર કરી દીધું. કેવું અદ્ભુત કહેવાય! આ આખું મહાકાવ્ય 18 ભાગમાં વહેંચાયેલું છે, જેને સર્ગ કહેવામાં આવે છે. અને જે શ્લોકોનો આપણે અભ્યાસ કરવાના છે એ આ 18માંથી સૌથી પહેલા સર્ગમાંથી જ લેવામાં આવ્યા છે. તો હવે આપણે કવિ વિશે જાણ્યું, કાવ્યના મહત્વ વિશે જાણ્યું, પણ આ કાવ્યની વાર્તા શું છે? એવું તો શું છે આમાં કે એનું નામ કિરાતાર્જુનિયમ પડ્યું? ચાલો સમજીએ. તો જુઓ, વાર્તાની મુખ્ય ધરી આ 4 તબક્કામાં ગોઠવાયેલી છે. શરૂઆત થાય છે પાંડવોના વનવાસથી. પછી ઋષિ વ્યાસની સલાહ પર અર્જુન એક દિવ્ય શસ્ત્ર પાશુપતાસ્ત્ર મેળવવા માટે તપસ્યા પર નીકળે છે. હવે આ શસ્ત્ર આપવા માટે ભગવાન શિવ પોતે અર્જુનની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. અને આ પરીક્ષા માટે શિવ એક કિરાત એટલે કે પહાડી શિકારીનો વેશ ધારણ કરે છે અને અર્જુન સાથે ભયંકર યુદ્ધ કરે છે. અને બસ આ જ કિરાત અને અર્જુન વચ્ચેનું યુદ્ધ એ જ આ મહાકાવ્યના નામનો આધાર છે. તો આ તો થઈ આખા મહાકાવ્યની મોટી વાર્તા. પણ આપણે જે અધ્યાય ભણવાનો છે એની શરૂઆત ક્યાંથી થાય છે? ચાલો હવે આપણે વાર્તામાં થોડા ઊંડા ઉતરીએ અને એ ચોક્કસ ક્ષણ પર ફોકસ કરીએ. તો પરિસ્થિતિ કંઈક આવી છે. પાંડવો દ્વૈતવન નામના જંગલમાં રહી રહ્યા છે. યુધિષ્ઠિર એક જાસૂસને હસ્તિનાપુર મોકલે છે. શા માટે? એ જાણવા કે દુર્યોધન પોતાની પ્રજા સાથે કેવો વ્યવહાર કરી રહ્યો છે. પણ પેલો જાસૂસ પાછો આવે છે અને એવા સમાચાર લાવે છે જેની કોઈને અપેક્ષા નહોતી. સમાચાર એ છે કે દુર્યોધનનું શાસન ખૂબ જ સરસ અને વ્યવસ્થિત ચાલી રહ્યું છે. અને બસ આ જ સમાચાર પાંડવોના તંબુમાં એમની પોતાની રાજકીય દુર્દશા વિશે એક તીવ્ર ચર્ચાની આગ લગાવે છે. અને આ જ સમાચારને કારણે અધ્યાયનો જે મુખ્ય સંઘર્ષ છે એ શરૂ થાય છે. અને આ સંઘર્ષને અવાજ કોણ આપે છે? દ્રુપદી. અહીં આપણને 2 વિરોધાભાસી વિચારો સ્પષ્ટપણે જોવા મળે છે. એક તરફ છે યુધિષ્ઠિરનું વલણ, જે ધીરજ અને ક્ષમામાં માને છે. એમને લાગે છે કે કપટી દુર્યોધનને માફ કરીને વનવાસનો સમય પૂરો થવાની રાહ જોવી જોઈએ. પણ બીજી તરફ છે દ્રૌપદી. એ કહે છે, ના, જુગારની શરતોને બાજુ પર મૂકો અને આપણા રાજ્ય માટે અત્યારે જ, હમણાં જ યુદ્ધ કરો. આ જ છે આખા અધ્યાયનું કેન્દ્રબિંદુ. હવે દ્રૌપદીના શબ્દો તીખા છે. યુધિષ્ઠિરની નિષ્ક્રિયતા પર એક રીતે ઠપકો છે, એ વાત સાચી. પણ કાવ્યમાં સ્પષ્ટ લખ્યું છે કે એનો ઠપકો માત્ર ગુસ્સો નથી. એને મધુર ઠપકો કહેવાયો છે, જેમાં ઊંડી સદ્ભાવના છુપાયેલી છે. એના શબ્દોમાં વિનય પણ છે અને એમના કુળના સન્માન માટેની સાચી ચિંતા પણ છે. અને આ જ બાબત દ્રૌપદીના પાત્રને અસાધારણ બનાવે છે. એનું ભાષણ, એની દલીલો એ મહાકાવ્યના સૌથી શક્તિશાળી અને યાદગાર ભાગોમાંનું એક છે. એ સમયે એક સ્ત્રીના વ્યક્તિત્વ અને બુદ્ધિમત્તાનું આટલું તેજસ્વી પ્રતિબિંબ રજૂ કરવું એ ખરેખર મોટી વાત છે. તો આપણે કથા જોઈ,
પાત્રોનો સંઘર્ષ જોયો, પણ હવે ચાલો કવિતાની જે ટેકનિકલ બાજુ છે, એની કલાત્મકતા છે, એના પર એક નજર કરીએ. આપણે જે શ્લોકોનો અભ્યાસ કરવાના છીએ એમાંથી દરેક શ્લોક એક ચોક્કસ કાવ્યાત્મક મીટરમાં લખાયેલો છે. એનું નામ છે વંશસ્થ છંદ. આના કારણે શું થાય? આખા સંવાદને એક નિશ્ચિત, સુસંગત અને સંગીતમય લય મળે છે. એક પ્રકારનું માળખું બંધાય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.